બધાને હેપી હોલી. અને સાથે આજ ક્વિક મીલ બનાવવા જઈ રહ્યા છે. રાજમા અને ગાર્લિક રાઈસ મેં બનાવ્યા હતા, સિમ્પલ સોતે કરીને ગાર્લિકમાં. તો ચલો જોઈ લઈએ રેસીપી રાજમાની. તો હવે આપણે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર કડાઈમાં 1/4 કપ ઘી અને 1/4 કપ તેલ લઈ લીધું છે. સાથે એમાં હાફ ટીસ્પૂન જીરું, સાથે 2 બોરિયા મરચાં અને 2 તમાલપત્ર આપણે એડ કરશું. અને બરાબર રોસ્ટ થાય ત્યાં સુધી 2 એલચા અને 3 એલચી છે નાની, એ લીધી છે ટોચીને, એ પણ મિક્સ કરી દઈશું એની ફ્રેગ્રન્સ આવે ત્યાં સુધી. હવે આપણે 1 કપ કાંદો ખમણીને લીધો છે, એને મિક્સ કરી લઈશું અને સોતળી લઈશું જ્યાં સુધી એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો ઓલરેડી કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે. તો બસ આ સમયે હવે આપણે આમાં બીજા મસાલા કરશું, જેમાં કે આપણે 1.5 ટેબલસ્પૂન લસણની પેસ્ટ સાથે 1.5 ટેબલસ્પૂન આદુની પેસ્ટ એડ કરી છે. અને આપણે સતત મિક્સ કરતા રહીશું ફરીથી તેલ છૂટું પડે ત્યાં સુધી. સાથે જ આપણે 1 ટેબલસ્પૂન રાજમા મસાલો અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું જે સોક કરી દઈશું. તો તમે જોઈ શકો છો સાઈડમાંથી થોડું તેલ છૂટું પડવા માંડ્યું છે અને આપણા કાંદા લસણ ચડવા માંડ્યા છે. તો બસ આ સમયે આપણે 2 કપ ટમેટાની પેસ્ટ છે એડ કરી દઈશું. 2 કપ ટમેટાની પેસ્ટ છે એડ કરી દઈએ. તો આપણો ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આને ચડવા દઈશું. તો હવે આપણા ટમેટા પણ ચડી જ ગયા છે, તેલ છૂટું પડવા માંડ્યું છે. તો બસ આ સમયે જ આપણે જે સોક કર્યો તો મસાલો એ આપણે એડ કરી દઈશું, જેમાં 1 ટેબલસ્પૂન મસાલો સાથે 1 ટેબલસ્પૂન મરચું પાવડર લીધું હતું અને 2 થી 3 ટેબલસ્પૂન પાણીમાં સોક કરીને યુઝ કર્યું છે. આપણે મિક્સ કરી લઈશું સરખી રીતે બધું. આપણે ટેસ્ટ મુજબ સોલ્ટ એડ કરી દઈશું અને ફરીથી બધું જ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે તેલ અને ઘી જે એડ કર્યું હતું એ છૂટું પડવા માંડ્યું છે, ઉપર દેખાઈ રહ્યું છે અને આપણા ટમેટા પણ સરસ એવા ચડી ગયા છે. તો આમાં હવે કાંઈ બીજો એક્સ્ટ્રા મસાલો નથી કરવાનો. મેં 1 કપ રાજમા પલાળ્યા હતા, જેને મેં બોઇલ કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે. એડ કરી દઈશું, સાથે મિક્સ પણ કરી લઈશું. આપણે હવે ગ્રેવી કરવા માટે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું. તમારે થિકનિંગ તમારા ટેસ્ટ મુજબ તમે રાખી શકો છો. આપણે રાઈસ હારે ખાવાના છે તો એ પ્રમાણે આપણે ગ્રેવી રાખશું. તમને ખબર છે આપણે ઘણીવાર કઠોળ બનાવવાનો પ્રોગ્રામ કર્યો હોય છે પણ પલાળતા ભૂલી ગયા હોઈએ છીએ. તો એના માટે એક બહુ સરસ ટીપ છે, તમારે સવારે પલાળી દેવાના ગરમ પાણીમાં, પછી 15 થી 20 મિનિટ પછી 1 સીટી મારી દેવાની, કુકરમાં 1 વિસલ કરી દેવાની. આવી જ રીતે આપણે 1-1 કલાકના અંતરે આપણે 3 વિસલ કરી લેવાની. 3 થી 4 વિસલ તમારો કઠોળ રેડી જ થઈ જશે. તો મેં રાજમા પણ આજે એવી રીતે જ કર્યા છે. તો આપણા રાજમા રેડી છે, જે મેં ઘરના ટેસ્ટ મુજબ બનાવ્યા છે. અને સાથે ગાર્લિક રાઈસ જે મેં ખાલી લસણ નાખીને સોતળી લીધા છે, યલો હળદર નાખીને. તો સૌ થઈને રેડી છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે.